નુકસાન કરી છે નગરપાલિકાને એની જોડથી વસૂલ કરવામાં આવશે કહ્યું છે નહીં. બીજું હમણાં કામ બંધ કરાવી દો એ બંધ નહીં બંધ કરી દો. તમે અમને નુકસાન કરો, આ ડ્રેનેજ ને નુકસાન થાય. આ ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ, પાણીની લાઈનો કેટલી ચોકઅપ થઈ ગઈ, તૂટી ગઈ, પાણી મિક્સ થાય છે, ગટરનું પાણી બરાબર છે, માટી મિક્સ થાય છે. આ લોકો ગમે લાઈન હોલ કરી દે છે અમારી. લોકોને કેટલી આ સુવિધા પેદા થાય. આવી રીતે થોડું હોય યાર. એટલે ફરે તો કેટલા સુધાર લાઈનો તોડી નાખે અમારી પાણી અહીંયા ડ્રેનેજ નું થયું माय मंदिर आ गए एक काम करो कल सुबह आप आ जाओ परसों कल ही आ जाओ बोले सकते कल आ जाओ તારા બધા બિલો સંજય મિલ દેજેલા અને પેલા વોટર વર્ક્સ ના બી બધા મિલાઈ દો. આ જેટલું રિપેરિંગ કર્યું ને બધા કાલે કઉ છું કમિશનર ને નોટિસ આપે જીપી ને પૈસા વસૂલ કરાવીએ લઈ લો તમારા બિલ. એમાં કામ બંધ કરી દો. બીજું તમે મશીન થી કામ કરો તો એને તો ખબર હોય લાઈન કઈ આવે નીચે. તમે એને તો ખબર પડી સેન્સર હોય એના તોય તોડી નાખવાની. પણ તો શું કામ આવું ચાલે યાર? બંધ જ કરજો કામ. એ નહીં કરાય હવે. હા કારણ કે અને બીજું તમે ઉભા રાખો અને એને જોતો તો હશે ને હોય સેન્સર થી જુએ તો સેન્સર માં તો ખબર પડે ને નીચે લાઈન છે તો એને કામ બંધ કરવું જોઈએ ને. એ કામ બંધ નહીં કરતો હોય. નુકસાન એટલે લોકોને કેટલી બધી તકલીફ પડે. પાણી નહીં આવતું લોકોને તકલીફ પડે. 14 દિવસ પાણી ના આવે, પાણીની અંદર બીજું માટી ભેગી થઈ જાય, કાં તો ડ્રેનેજ નું પાણી મિક્સ થઈ જાય એટલે પછી પાછી બીમારી વધે. પણ બધે અહીંયા થયું બધે. આ 15 જગ્યાએ તો આને તઈ રિપેર કર્યું એટલે હવે બંધ કરી દો તમે કામ. એટલા બધા કેટલા ટ્રીપિંગ જાય લાવ. તમારી વાત 10 દિવસના ટ્રીપિંગ લઈને આવો. હા લખવો પડશે કાગળ પર. યાર આટલા બધા ટ્રીપિંગ ના હોય યાર. હવે અત્યારે એવું પડી ગયા હવે કામ નહીં કરતા. એક વાત સમજો, તમારા કોન્ટ્રાક્ટરો કોઈ કામ જ નથી કરતા. બિફોર મોન્સૂનની શું કામગીરી? ઝીરો. અમે તમને સંકલનમાં અમે બૂમો પાડી જાય છે બરાબર છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરો. એક સહેજ જે કામગીરી નહીં થાય અહીં હોય કે રૂરલ હોય એકે જગ્યાએ નહીં આયા ને તો એ તમારે પ્રી મોન્સૂનમાં કરવાની હતી ને તો ભાઈ એવું થોડું હોય યાર. પ્રજા સહન કરે. તમે કહેતા હતા 66 kV નું સબસ્ટેશન થઈ ગયું, હવે શું પ્રોબ્લેમ આવે? પ્રોબ્લેમ આવે. તમે લાઉન્ડ ટ્રીપિંગ એટલે ખબર પડશે પૂર્વ પશ્ચિમના. હું કહું છું કે બરાબર.